અવારનવાર અકસ્માતની સંખ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે અને અકસ્માતના બનાવો સતત વધતા જતા હોય છે। ત્યારે ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર એક રાંધણ ગેસનો બોટલ ભરેલો ટેમ્પો પલટી જતા દોડધામ મચી ગઈ હતી, જેમાં ટેમ્પા ચાલકને ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી। ગેસની બોટલ ભરેલ ટેમ્પો જે છે તે પલટી મારી જતા બોટલો જે છે તે નીચે પડી હતી। આજરોજ વહેલી સવારે નેશનલ હાઈવે નંબર 48 પરથી મુંબઈ તરફથી એક આઈસર ટેમ્પોનો ચાલક રાંધણ ગેસના બોટલ ભરીને વડોદરા તરફ જઈ રહ્યો હતો અને આ સમયે અસુરિયા પાટિયા પાસે અચાનક પલટી મારી જતા અકસ્માતની આ ઘટના સર્જાઈ। ગેસના બોટલો માર્ગ પર પડતા જ અન્ય વાહન ચાલકોમાં પણ દોડધામ મચી ગઈ તો પોલીસે ઘટના સ્થળે દોડી આવી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો। ટેમ્પો રસ્તા વચ્ચે પડતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં નબીપુર પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી। પોલીસે અકસ્માતમાં ઘાયલ ટેમ્પો ચાલકને 108 એમ્બ્યુલન્સની મારફતે હોસ્પિટલ ખસેડ્યો। પોલીસે ક્રેનની મદદથી ટેમ્પોને સીધો કરીને રાંધણ ગેસના બોટલોને સાઈડમાં હટાવી અને હાઈવે ક્લિયર કરાવ્યો। આ અંતર્ગત સદનસીબે ગેસના બોટલ ખાલી હોવાથી મોટી ઘટના ટળી હતી।